રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મીઠાઈમાં માવાનો વપરાશ વધતો હોવાથી તંત્ર દ્વારા માવાની ગુણવત્તા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરતના ભાગળ ખાતે આવેલા મીઠાઈ અને માવા બજારમાં ફૂડ સેફ્ટી ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા માવાની ગુણવત્તા ચકાસવા સેમ્પલ લેવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ટીમે લીધેલા માવાના સેમ્પલને નિયમ મુજબ સીલ કરી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યું છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ માવાની ગુણવત્તા અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે અને જો તપાસમાં માવામાં ભેળસેળ અથવા ગુણવત્તામાં કોઈ ખામી સામે આવશે તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આપનો પરિચય ને કઈ જગ્યા શું કાર્યવાહી કરાઈ? મારું નામ BR બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે. આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે. આ દૂધના માવાની શુદ્ધતા અને તેની ક્વોલિટી માટે આજ રોજ સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા 12 ટીમ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી ત્યાંથી નમૂના લઈ પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સાહેબ, કંઈ ખામી જણાશે તો કયા પ્રકારની? જો દૂધના સેમ્પલમાં કોઈ પણ જાતની ખામી જણાશે તો તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અનુસાર આગળની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સાહેબ, ક્યાં મોકલવામાં આવશે ને એને કેટલો દિવસ લાગશે? સેમ્પલ મોકલ્યા પછી બને એટલું જલ્દી તેનું રિઝલ્ટ આવી જાય તેવા પ્રયત્નો અમારા ચાલુ જ છે.